હાલો ભાઈ ગાડી આધાર નવાગામ રોડે ચા પીવા. તું શું કામ બોલ છે? હે હે વાત કરે. જો મિત્ર આવી પડે છે, મસ્ત પડે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. ફરીવાર તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો હવે ઘઉં પાકી ગયા છે અને સૂટપાણ પણ થઈ ગયું છે. હવે લગભગ 20 દી ઊભા રહે અને હવે આપણે કામ એક જાગ્યું છે, શેણા વાઢવાનું. શેણા વાઢી રહું ત્યાં ઘઉં સુકાઈ જાય. આગળ ઓલી પાસે તમને બતાવું, શેણા બધા આવું સુકાઈ જ ગયા છે. અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી નાખજો અને શેર કરજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ડેઈલી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં. તમને શું લાગ્યું? પડી ગયા એમ? એટલે પડી નથી ગયા, પાકી ગયા. જોવા હા, ક્યાંય પડેલા દેખાય તમને? બધા કહેતા હતા પડી ગયા. એટલે પડી નથી ગયા, પાકી ગયા. એવું છે. હવે તો હાવ હુકાવા જ મળ્યા. જો કેવા છે ઘઉં કોમેન્ટ કરજો. અને શેણા તો હાવ સુકાઈ ગયા, તમને બતાવી દઉં. હવે 2-3 દી પછી વાઢવાના શરૂ કરવું છે. રાહત કામ ઉપાડવાનું છે. જુઓ સુકાઈ ગયા ને. જુઓ આ એક વચમાં થોડુંક લીલું છે, પાણી પીતા કરતું ને એટલે. જોઈ લો ફાલ બાલ કેમ છે, જોઈ દો. ફાલ બાલમાં કાંઈ ઘટે? કાંઈ ન ઘટે હો ભાઈ બંધ. જુઓ છે ને બાકી, સુકાઈ ગયા ને બાકી. ફાલ છે એમ તો મિત્રો, વાંધો નથી. જુઓ નકરા શેણા. ફાલ હોય તો કોમેન્ટ કરજો. ખેતી કરતા હોય ને ખબર જ હોય કેટલો ફાલ છે ને શું છે એ. જોઈ દો આ ફાલ, પછી કહેતા નહીં કીધું નહીં. જોઈ દો પછી કહેતા નહીં ફાલ નથી. તો હાલો આજ હું જાઉં છું ટાંક્યું બનાવવા. તો તમને એના 2-3 સીન બતાવું કઈ રીતે ટાંક્યું છે, કેવી ટાંક્યું બનાવી છે એવી. અને ના જઈને પછી મળીએ. હવે વિડીયો જોતા રહેજો, પૂરેપૂરો જોઈજો વિડીયો, મજા આવશે. પછી બપોર પછી વિડીયો ઉતારવા જાઉં, ના પણ વિડીયો ઉતારીશ. એટલે આજનો વિડીયો ખાસ થવાનો છે, બને રહેજો બધા મિત્રો. અને પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો. દરરોજ વિડીયો આપણે આવતા રહેશે ડેઈલી માટે. એટલે એક ખેતી કામ કરતા હોય, મજૂરી કરતાં વિડીયો ઉતારતા હોય, એટલે સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો. મળીએ પછી, હાલો પાછા.
ખૂટી ગઈ છે. તો મિત્રો વાગી ગયા છે 4 અને હવે જવું છે ગામમાં. દવણું લઈને જવું છે. શું કરશો જેને ગાડીમાં બટાટા ભરવા મળ્યો છે જેનિલ. તડકો બહુ છે. વાત તો ભૂકા કાઢી નાખે. તમે બપોર પહેલાં જે જોયું ટાંક્યું બાક્યું એ ટાંક્યું બનાવવા જાઉં છું. બપોર લગી જવાનું હોય અને તમારે ટાંક્યું બાક્યું લેવી હોય તો ઓલો રોડ છે હાંકપર ખોડિયાર મંદિરે જાય ને રોડ એવડા રોડે છે ગારિયાધારમાં મોખરે જ તે. ટાંક્યું બાક્યું લેવું હોય તો કોન્ટેક્ટ કરીજો, કોમેન્ટ કરજો. સસ્તી ને સારી ટાંક્યું મળે છે. તો તડકો જોવો અત્યારમાં ભૂકા કાઢી નાખે હો. તો હાલો હવે ગામમાં જઈને મળીએ. એટલે હા માલ ઠલવી નાખ્યો ને. હા બટેટાનો ઠલવી નાખ્યા. હવે બીજી ગાડી ભરો છો? એટલે હા બીજી ગાડી મળે છે ભરાવા. એક ગાડીને શું લ્યો? એક ગાડીને પૈસા તો હાલો મિત્રો જાઉં છું ગામમાં. એક ભાઈબંધ આવે છે કોમેડી વિડીયો ઉતારવા છે. પછી વાડીએ પાછા આવશે તે ઉતારશું. ગામમાં 2-3 ઉતારીએ તો શોર્ટ વિડીયો પણ જોઈજો. કોમેડી વિડીયો સારા આવશે. મામા ભણાની કોમેડી. તો હાલો મળીએ પછી. હવે હાલો ભાઈ ગારિયાધાર નવાગામ રોડે ચા પીવા. જો કપ ભરાઈ ગયા છે. કોને આપવાની? તો મિત્રો બટાટાની પતરી પાડવાનું કામ શરૂ કર્યું છે. બપોર પછી 2-3 પાણી ધોઈ અને જો આવી પાડી છે. કેવી પડી છે કોમેન્ટ કરજો. અને પાડવાનું કામ શરૂ જ છે. હાલે આ બધી પાડીને ગરમ પાણીમાં ઓલી કરી છે અને સાલ ઉખાડી નાખી છે અને શરૂ કર્યું છે પાડવાનું. બટેટા બતાવો. લાટ હતા અત્યારે ઉપાડી લીધા હતા. આમ સાયલું બતાવો. સાયલું જો સાયલું કાઢી નાખી. તું શું કામ બોલશે? હે વાત કરે. જો મિત્ર આવી પડે છે. મસ્ત પડે. કોમેન્ટ કરજો. અત્યારે આવી પડે છે. પતલી છે એકદમ. અને આવું કામ શરૂ કર્યું છે. એક બે પાણી ધોવી છે પહેલા, પછી ગરમ પાણીમાં નાખી. આગળ જોયું તમે ગરમ પાણીમાં નાખી હતી. લે આ બીજા પાણીમાં ધોયેલી છે. આમાં પહેલા પાણી. આવી ગોળ થાય છે. ગરમ પાણી આ છે. હાલો વિડીયો જોતા રહીજો
અને શેણા ઘઉં હાવ ઓલા થઈ ગયા છે એટલે શેણા વાઢવાના છે. તમે કાલના વિડીયોમાં જોયું જ હશે. તો હાલો મળીએ પછી. બટેટા લઈ લેવાના હોય અને સારી ઉખેડવાનું કામ છે શરૂ. સારી ઉછળે ફટકે. સારી ઉખેડા વગરની પતરી પાડવી તો કાળી પડી જાય એટલે સારી ઉખેડી નાખવાની. બધાને ખબર જ હોય. આ તો હું કહું છું ખાલી. થોડાક રહ્યા છે. આવજો કેમેરા આવીને આવજો બટેટા. બંધ કરી દો. તો દેવું જો નિશાળેથી આવીને કામ ઉપાડ્યું છે. શું કરો છો? હા દેવું બટાટા ફોડવાનું કેટલામાં? મફત? પછી ખાય ને તું? તો હાલો હજી તો આ કામ તો હજી બહુ જો હજી તો ફોડવાનું કામ શરૂ છે. હજી તો ઘણી વાર લાગશે. કારુનું કામ હાલે છે અને 100 વાગી ગયા છે અને આ વિડીયોને અહીંયા જ પૂરો કરવો છે. તો ફરી મળીશું બીજા એક વિડીયો સાથે. અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને લીંબુ ખાવા હોય તો લઈ લો. બહુ લીંબુ આવ્યા છું. નકર લીંબુ જ છે. ઉનાળામાં લીંબુ સારા શરબત પીએ રાખજો. લીંબુ જો શરબત પીધા રાખવાનું. તો હાલો વિડીયો પૂરો કરીએ. જય માતાજી બધા મિત્રોને. ફરી મળીશું બીજા એક વિડીયો સાથે. જય માતાજી. બાય બાય.